ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પત્રકાર પરિષદ આવી રહી છે. સીધા જઈશું ત્યાં. પ્રાંતવાદ ફેલાય, આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે. ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે. ભરતભાઈ, જે રીતે રાહુલ ગાંધીએ એવું નિવેદન ન કર્યું, પરસોત્તમભાઈ રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે આપની એક પણ બાઇટ આવી નથી. સાથે સાથે કિરીટભાઈ પટેલ છે, એમને પણ નિવેદન આપ્યું હતું ત્યારે પણ તમારું. હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમને પોતે સ્વમુખે 3 વખત માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષે 3 કીધું છે, વારંવાર માફી માંગી છે અને જયારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માંગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ. મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે. આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ. આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે. મારે રાહુલ ગાંધીને કેવું છે કે એ રાજા રજવાડાઓ છે, એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને, એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે. અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે. રૂપાલા સાહેબે નિવેદન આપ્યું, પછી પાછા કિરીટભાઈ આપ્યું, બંને માફી માંગી છે. બંને માફી માંગી છે. હવે ત્રીજો કરશે, પછી ચોથો આપશે, પછી પાંચમો. બંને માફી માંગી છે. ગાંધીને પણ વખોડવું જ જોઈએ 100%. એને માફી માંગવી. બાપુ, રાહુલ ગાંધીને પૂછો, નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી. માંગવી જોઈએ. તો વાત એ જ છે. એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય. રાહુલ ગાંધીએ જાણી જોઈને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે, એમણે દેશના નિજામોની વાત નથી કરી, એમણે દેશના રજાકારોની વાત નથી કરી, એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી. એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે. ભરતભાઈ, તમે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ અને ઉપાધ્યક્ષ છો. સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગર. શા માટે? વર્ષોથી આ જે વિસ્તારો છે ત્યાં લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે, ધારાસભા ભાજપ જીતતું આવે છે. આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ. ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માંગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે એમના આશીર્વાદ રહેશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે. ગુજરાતનું રાજકારણ કથળતું જઈ રહ્યું છે, કારણ કે પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરી હતી. ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. શેનો? ફરી વખત બોલો. પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરેલી, જેની જેટલી વસ્તી છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા આપણે અપનાવી. ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો હતો. તમે કહો છો કે કોંગ્રેસની નીતિઓ છે એ ડોક્ટર આંબેડકરનું અપમાન છે. કઈ રીતે? આપણા દેશમાં તો એ સિસ્ટમ છે જ નહીં. ડોક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી, પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી, પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી, એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે. પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ગાણવો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરક પદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે.
વર્ષો સુધી કોંગ્રેસને એમણે જ સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે, એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે. એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર. રાહુલ વાળું લેજો. હિન્દીમાં રાહુલ વાળું. એ જ હાલશે. राहुल गांधी का जो बयान आया है उसके बारे में भाजपा किस तरह से देखती है? राहुल गांधी ने जिस तरीके से ये देश के राजा रजवाड़ाओं का अपमान किया है, उसने जानबूझ के दिया हुआ ये बयान है. उसने देश में तुष्टीकरण, ये देश में विभाजित करने के लिए ये बयान दिया है. मेरे को आज राहुल गांधी को मैं बताना चाहता हूं कि ये देश में 562 रजवाड़ाओं ने अपनी संपत्ति विलीन करके देश में एक अमूल्य इतिहास बनाया है. हमारा भावनगर का महाराजा कृष्ण कुमार जी उसकी रानी साहबा ने उसकी जियादत में उसकी जो बोलते हैं कि निजी संपत्ति है, वो भी इस देश को देके एक बड़ा इतिहास किया है. तब उसी टाइम पे उसने जानबूझ के जो देश में जिसने समर्पण दिया है उस राजा रजवाड़ों का अपमान किया है. उसी टाइम पे ही मुगलों, निजामों और रजाकारों ने जो इस देश पे अत्याचार किया था, देश की जनता को परेशान किया था, उसके लिए एक शब्द भी नहीं बोला है. इसका मतलब देश में तुष्टीकरण करके वो सत्ता में જો કોઈને પણ ભૂલ થાય તો માફી માંગવી જોઈએ તેવું વોઘરાએ કહ્યું હતું. દેશમાં શાંતિ ડહોળવાનું કામ કોંગ્રેસ કરે છે તેવા કોંગ્રેસ પર પણ આક્ષેપ લગાવ્યા હતા. રાજકોટથી ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત વોઘરાએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા હતા. કોંગ્રેસ પર ભાજપ નેતા ભરત વોઘરાએ પ્રહાર કર્યા હતા.